નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વરમાં મોદી સરકારના 12 વર્ષની ઉજવણી કરાઈ હતી। મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત ભાજપના સંગઠનના હોદ્દેદારો વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી। માંડવા ગામની પીએમ શ્રી સ્કૂલ, પંડવાઈ સુગરનો ઇથેનોલ પ્લાન્ટ અને દિલ્હીના વન કવચની મુલાકાત લેવાઈ હતી। અંકલેશ્વર હાંસોટ વિસ્તારમાં કેન્દ્રની મોદી સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ખાસ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિવિધ પ્રગતિશીલ અને વિકાસલક્ષી પ્રકલ્પોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી પટેલે માંડવા ગામની આ આધુનિક શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક સુવિધાઓની સમીક્ષા કરી હતી। ગ્રીન એનર્જી અને સ્વનિર્ભરતાના પ્રતીક સમાન પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે કાર્યરત ઇથેનોલ પ્લાન્ટની કામગીરી નિહાળી હતી। પર્યાવરણના જતન માટે વાલિયા તાલુકાના ડહેલી ગામમાં તૈયાર કરાયેલા વિશેષ વન કવચનું મંત્રીશ્રીએ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। મુલાકાત દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલે મીડિયા અને કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં દેશના સર્વાંગી અને સ્વસ્પર્શી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાઓના સફળ અમલીકરણના પરિણામે જ આજે શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ અને પર્યાવરણ ક્ષેત્રે દેશમાં નોંધપાત્ર અને ઐતિહાસિક પ્રગતિ જોવા મળી રહી છે। સરકારના વિકાસ કાર્યો, સિદ્ધિઓ અને જન ઉપયોગી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવાના આશય સાથે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક હોદ્દેદારો, સંગઠનના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂરા કરીને 13મા વર્ષ અંદર પ્રવેશ કર્યો ત્યારે છેલ્લા 12 વર્ષની અંદર દેશની અંદર વિવિધ જે કામો થયા છે એ આજે વિકાસ પક્ષના તમામ કાર્યક્રમોમાં હાજરી આપી। માંડવા ખાતે મોડલ સ્કૂલની મુલાકાત લીધી, ત્યાંથી ઝઘડિયા ખાતે સોલિડ વેસ્ટનો પ્રોજેક્ટ હતો એ જોવામાં આવ્યો, ત્યાંથી દિલ્હી ખાતે વન કવચ કે જે 2 ફૂટના અંતરે વૃક્ષો વાવીને સરસ મજાનું વન કવચ બનાવ્યું છે। ત્યાંથી પંડવાઈ ફેક્ટરી ખાતે પણ અહીંયા અમારો ઇથેનોલનો પ્રોજેક્ટ છે એના માટેનું પણ નવીનીકરણ કર્યું છે। સાથે સાથે ટર્બાઇન છે, ટર્બાઇનની અંદર પણ નવીનીકરણ કર્યું છે અને સુગર ફેક્ટરીના મિલની અંદર પણ એક્સપાન્શન કર્યું છે। ત્યારે કેન્દ્ર સરકારની પણ વિવિધ યોજનાઓ દ્વારા અમને સહાય પણ મળી છે અને જોઈએ છે કે છેલ્લા આ પ્રોજેક્ટની વાત કરીએ અમારી ઇથેનોલ પ્રોજેક્ટની, ત્યારે આદરણીય પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2007ની સાલની અંદર આ અમારા ઇથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા અને 1 વર્ષ પછી 2008ની અંદર હાલના પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે મોદી સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। એમનું